ઘણા ઘણા માણસો કે બુઢાપામાં ભક્તિ કરીશું, ભક્તિ બાળપણમાં સાચી છે. બુઢાપામાં પછી કાનનું કામ કરે, આંખનું કામ કરે, હાથનું કામ કરે, છોકરા કોઈ કર્યું ન કરે. આવા પવિત્ર દીકરા હોય તો જ એની પાછળ ભજન થાય. નકર અત્યારે બે લગભગ અડધો કલાકનું જ હોય. બે મોટા મોટા સિટીમાં આપણે અત્યારે મોબાઈલમાં છાપામાં આપી દે કે અમારા દાદાનું બેસવું છે સોમવારે સવારે 8 થી 10 2 કલાક. 10:30 જાવ એટલે ત્યાં કાંઈ હોય જ નહીં. આપણે ગામડામાં બધા પવિત્ર માણસો છે. આપણી આખી જિંદગી આપણી માટે જેની મહેનત કરી હોય, આપણે 12 દિવસ એની પાસે ન ફાળવી શકીએ. 12 દિવસ એની પાછળ કાંઈ ભજન છે, ભોજન છે, કથા કીર્તન સત્સંગ એની પાછળ હોવું. હીરો ભગત દાસ ધીરાની વાણી છે, કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે. ધીરા ભગતની 14-15 વર્ષની ઉંમર હતી. બાળપણથી પોતાના પિતા ગુજરી ગયા. ભજનમાં જાય, સત્સંગમાં જાય. પોતાની માં દાડીઓ કરી, મજૂરી કરી અને ધીરા ભગતને મોટા કર્યા. ધીરા ભગતની 17-18-20 વર્ષની ઉંમર થઈ. તેમની માએ કીધું, બેટા મારે તારી સગાઈ કરવી છે, લગ્ન કરવા છે. ધીરો ભગત કે માં મારે સગાઈ નથી કરવી, લગ્ન નથી કરવા, મારે તો યાત્રામાં નીકળી જવું છે. પણ બેટા જો યાત્રામાં તો નીકળી જા, દાડીઓ કરી, મજૂરી કરી, મોટો કર્યો છે, હું આત્મહત્યા કરીને મરી જાઉં. પોતાનો માનો પ્રેમ લાગણી જોઈ તું માં લગ્ન કરું, પણ એક શરત કરું, એક દીકરાનો બાપ થાઉં, સંસાર છોડીને યાત્રા પર નીકળી જાઉં. આમે કોઈ એવી વ્યક્તિ હોય એને પૂછી લો, કોઈ હા પાડે તો. પૂછતા 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 માં જગદંબા મળી ગયા કે મારા દીકરાની ધીરાની આવી શરત છે કે દીકરાનો બાપ થાય તો સંસાર છોડી નીકળી જાય. ધીરા ભગતની સગાઈ થાય, લગ્ન થયા, એક દીકરાનો બાપ થયો. દીકરો 1.25 વર્ષનો થયો એટલે ધીરો ભગત એની માને, પોતાના પત્નીને, ગામના વડીલો, કુટુંબ બધાને કહે છે, મારે તો ભાઈ યાત્રામાં નીકળી જાવ. ફરતા ફરતા ધીરો ભગત યાત્રામાં નીકળી ગયા ને 20 વર્ષના માણા પડપડાઈ વાઈ ગયા. 20 વર્ષના માણા વાઈ ગયા. ધીરા ભગતને યાદ આવ્યું, મારો દીકરો, મારી માં, મારી પત્ની બધા શું કરતા હતા. પોતાના સંસારમાં મોહ ન પડકે કાતો આંટો તો મારો. ફરતા ફરતા પોતાના ગામના પાદરમાં આવે છે, અનામી હામી ધીરો ભગત કે કોઈ ગામમાં ગુજરી ગયું છે, મારી ફરજ પડે કે એને યજ્ઞ સંસ્કાર કરવા માટે હારે જાવું. ધીરો ભગત બધા અગ્નિ સંસ્કાર કરવા જતા હતા. રામ બોલો ભાઈ રામ. ત્યાં શમશાન યાત્રા હારવાર ભળી ગયા. અગ્નિ સ્નાન દઈ દીધું. પછી બધા અત્યારે ઉતાવળ બહુ કરે, તાત્કાલિક આવવાનો ભાઈ, ઠંડી છે, નામ છે, તેમ છે. એને ખબર છે કે વહેલા મળવા આપણે આ ઉતાવળમાં આવવાનું છે. એટલે 2-3 જણા પાછળ જગ્યાએ પૂછ્યું, ભાઈ કોણ ગામમાંથી ગુજરી ગયું છે? અંદરથી ધુવાડા નીકળતા હતા કે અમારા ગામમાં ધીરો ભગત હતા. ઓળખતા નથી, મોટા મોટા વાળ વધી ગયેલા, ફાટલા ફૂટલા કપડા પહેરેલા, કે અમારા ગામના દાસ ધીરો છે, કે અમારા ગામમાં એક ધીરો ભગત કરીને હતા, દાસ ધીરો. એમને એકનો એક દીકરો હતો. સવારમાં સરપટસ થયું અને જીતા. ધીરો ભગત કે જે દીકરાને મળવા માટે આવ્યો હતો એ દીકરાની ચિતા હળકે છે, કોને મારે મળવું? ન્યાન્યા ભજન બનાવ્યું. ચિતામાંથી ધુવાડા નીકળતા કે સંસાર ધુમાડાના એ બાસકાને હારે આવે નહીં. દીકરાને મળવા આવ્યા તને ચિતા હળકતી. સંસાર ધુમાડા એ
એ બાસકાને હારે આવે નહીં રંગ પતંગ નો રંગ પતંગ રેસે જેમ આંકડાનો ચોર માતે એ તે હરીનો રસ ये ते हरिनो काले जाऊं हरे पुन मेरे पारे मेरे के हरे पुन मेरे पाप ये ते हरिनो
ખરેખર અમારે દાદા દાદા બહુ પ્રેમી હતા એમ ઈ એટલે જીવતા છે મગન દાદાના પપ્પા કારણ કે બધા માં ભગવતીને પામી ગયેલા હતા એ ભજનનું મને કહેવાય એટલે અમારે દાદા એવો બધો સંબંધ છે કે અમારા મોહાળમાં ભજન છે મોહાળ વિવાહ માં પીરામણે અમને કહેવાનું થોડું હોય હારે આવ્યા એ બધા પ્રેમી ભાવ ભજન લઈ નગર તબિયત મારી આપણે ના તંદુરસ્ત છે અમારા કનુભાઈ થોડો બીમાર પડી ગયો પણ મા જગદંબાની કૃપાથી બધા વડીલોને નરસિંહ દાદાના આશીર્વાદથી બધું સારું છે મગનભાઈ પ્રેમી માણસ હતા એ ગયા કારણ કે અમુક માણસની ખોટ પૂરાતી નરસિંહ દાદા મગનભાઈ મને કે ભાઈ મોહાળમાં ભજન કરવાનું બધું 4-5 જણા આવ્યા ત્યારે તબિયત બહુ સારી નથી પણ ઘણું અઠવાડિયું આવી ગયું એટલે ઘણું બધું બહુ આવ્યું છે કે કાલ આપણા શિર એ તે હરીનું લગભગ ગુજરાતની અંદર બેન્જો માસ્ટર જેવી પૂંજક જ છે ભરતભાઈ મારે પાલીતાણાના વિજાણા છે ને પર તાળીના કારણ કે આવા બધા સંગીતકારો આમ તો નાના નાના અત્યારે છોકરાને અત્યારે ઊંઘવાનો સમય છે ને તમે જો તો ભજનમાં પ્રેમ જો ભજન વસ્તુ એમને એકવાર એ ઉસ્તાદને બજાવો ના બાપા ના કે જીવન में शरण है मेहमान में दिवस ने लाला भाई એને ચાલે ઉને મારું
પરમાર જયરામ દાદાની જે ઉચ્ચાર કરી બોલવાની છે 101 રૂપિયા ભાઈ આવી જાય છે. બોલો જયરામ દાદાની. Heavy.